નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં। મિત્રો, ભૂખ્યા મરી જજો પણ જેઠ મહિનાની પૂનમના દિવસે આ 3 કામ અવશ્ય કરજો જેથી તમારી હર કોઈ મનોકામનાઓ પૂરી થાય। તો મિત્રો, જેઠ મહિનાની પૂનમના દિવસે આ કામ જરૂર કરો જેથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે અને નિર્ધનતા, દરિદ્રતા અને દુઃખ તમારા ઘર પરિવારમાં ન આવે। મિત્રો, જેઠ મહિનાની પૂનમના દિવસે આ 3 કામ અવશ્ય કરવા જોઈએ કારણ કે આપણા શાસ્ત્રોમાં પૂનમના દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। 11 જૂન 2025 અને બુધવારના દિવસે જેઠ મહિનાની પૂનમ છે। મિત્રો, આ પૂનમના દિવસને જેઠી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આવી પૂનમનો દિવસ 144 વર્ષ પછી આવ્યો છે કારણ કે આ સમયે જેઠ મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે પણ પૂનમ જેઠ માસમાં આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે અને ચોમાસાની શુભ શરૂઆત પણ જેઠ મહિનાની પૂનમના દિવસથી શરૂ થાય છે। એટલા માટે ખાસ કરીને આ પૂનમના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે। જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે અને જીવનમાં દરિદ્રતા આવે છે। આના હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની પૂનમના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ પૂનમનો દિવસ ભગવાન વાઘનારાયણ અને દેવી ગંગામાને સમર્પિત છે પરંતુ ઘણા વિસ્તારોમાં આ પૂનમ ભગવાન જગન્નાથજીને વિશેષ સમર્પિત માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ આ પૂનમના દિવસે આ કાર્યો ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે। ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે। આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે। આને જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો। એટલા માટે આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે તો તમારા પોતાના જ ફાયદા માટે તમારે આ વિડિયોને લાસ્ટ સુધી જોવો પડશે। જો તમે આજે આ વિડિયોને પૂરેપૂરો જોશો તો તમે જીવનમાં સફળ થઈ શકશો। આ વિડિયોમાં તમને જણાવીશું કે જેઠ મહિનાની પૂનમના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી તમારા ઘર પરિવારને કોઈ દોષ ન લાગે અને પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશ અને આ સાથે અમે તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી આપીશું કે આ વખતે જેઠ મહિનાની પૂનમના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। જો તમે ઈચ્છતા હોવ છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારી ફેમિલી પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય નારાયણ જરૂરથી લખજો। તેમજ આ વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જો પૂનમની તિથિ મંગળવાર, ગુરુવાર અને બુધવારે આવે છે તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે તેટલા જ આ કામ કરવાથી તે ક્રોધિત થાય છે। ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે। હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે ઊનનું વ્રત પણ રાખવામાં આવે છે। પરંતુ જો તમે આ દિવસે આ કામ કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે। આ સાથે ઊનના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન
ન કરવું જોઈએ તે પણ જણાવીશું. શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબંધિત છે. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે જેઠ મહિનાની પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. જેઠ મહિનાની પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચઢાવવું જોઈએ, કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચઢાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે, જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાને બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે અને માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, જે આપણે ધન વગરનું બનીને ચૂકવવું પડી શકે છે. તેથી પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો. તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો. તેથી જેઠ મહિનાની પૂનમ એટલે કે 11 જૂનના રોજ ભૂલથી પણ જાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો અને આ વિડીયોને તમારા સગા સંબંધી સાથે તેમજ અન્ય લોકો સાથે શેર કરો, જેથી તમારા પરિવારમાં કોઈ એવી ભૂલ ન કરે જેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. પૂનમના દિવસે શ્રી હરિ વિષ્ણુજી કે માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. આ દિવસે પૂજા કરતી વખતે તે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો તે 7 જન્મો સુધી નિસંતાન રહે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે. એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમના પરિવારના કોઈ પણ સભ્યને પણ તે કરવા દેવું જોઈએ નહીં. ઉપરાંત જેઠ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂનમના એક દિવસ પહેલા તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો, અથવા જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો. જેઠ મહિનાની પૂનમના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ. આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. આ સાથે જેઠ મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ, કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી દાન, પુણ્ય, ધર્મ વગેરેને પુણ્ય ગણીને કરવામાં આવેલ કાર્ય પણ પાપ બની જાય છે. અને પૂર્ણિમાના દિવસે તમારે ક્યારે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બૂટ, ચંપલ કે સાવરણી ન રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાવરણી કે ચપ્પલ રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશ દ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે, અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે. તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવતા હોય છે. તેને લટકાવવા પાછળનું કારણ શું છે? તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને મુખ્ય દરવાજા પર તે આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરશે નહીં. એટલા માટે એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી. તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા? તો જુઓ, જે ઘરમાં લોકો સ્ત્રીઓનું
અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારે આવતા નથી. બીજું, જે ઘરમાં તૂટેલી અને ખંડિત મૂર્તિની પૂજા થાય છે, મોટા ભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે, પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં જેઠ મહિનાની પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જેઠ મહિનાની પૂનમની તિથિ વાઘના નારાયણ દેવી ગંગામાને અને ભગવાન જગન્નાથને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતા ઉપવાસ, જપ, તપ, ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને વ્યક્તિ જન્મમેળના ચક્રમાંથી મુક્ત થાય છે. જો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે તો તમારા જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં અને આવા વ્યક્તિઓ મૃત્યુ પછી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. તો ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાની પૂનમના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ. તેમાં અમે ખૂબ મહેનત કરીએ છીએ. જેઠ મહિનાની પૂનમના દિવસે બીજા કયા 7 કામ ન કરવા જોઈએ. ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો તો પૂનમના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે, પરંતુ આદિ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. જેઠ મહિનાની પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે. આનાથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે. આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે અને આ દિવસે તમારે કોઈને લોખંડ કે લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ન આપવી જોઈએ. પૂનમના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે. પૂનમના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે. જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. એટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમના દિવસે આ કામ ન કરો. પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈપણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સાથે તમારે જેઠ મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ. હવે પછીની વાત એ છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો. ખરેખર સ્ત્રીનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ. માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈપણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. જેઠ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ. જો શક્ય હોય તો જેઠ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાવા. દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. ચાલો હવે અમે તમને 11 જૂન અને બુધવારના દિવસે એટલે કે પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ વખતે 2025માં આવતી જેઠ મહિનાની પૂનમને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો, કારણ કે આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ આ પૂનમની તિથિ કુલ 144 વર્ષ પછી આવી છે. કારણ કે આ સમયે જેઠ માસ ચાલી રહ્યો છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા
વ્યક્તિના બધા જન્મોના પાપો ધોઈ નાખે છે અને આનને સુખ સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો તો વિશ્વાસ કરો તેને તમારા જીવનમાં પહેર્યાના થોડા દિવસોમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતાં રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને મારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે. મહાકુંભમાં આવેલા દુર્લભ સંતો અને ઋષિઓએ આ ચમત્કારિક છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું છે કારણ કે આ કોઈ સામાન્ય છોડનું મૂળ નથી. શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ સમૃદ્ધિને આકર્ષે છે. જો તમે આખા વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવેલી આ જેઠ મહિનાની પૂનમ ચૂકી જાઓ છો તો તમારે ફરીથી આખું વર્ષ રાહ જોવી પડશે એટલે કે આ તક આખા વર્ષ પછી જ ફરી મળશે. આપણા માટે તે જોવું શક્ય નહીં બને. અમે ફક્ત એટલું જ કહીશું કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલીક સુવર્ણ તકો આપે છે. આ વખતે સુવર્ણતક જેઠ મહિનાની પૂનમે આવી ગઈ છે તેથી જ આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે નિવાસ કરે છે. આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે. તો જો તમે 11 જૂન જેઠ મહિનાની પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો તો તે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારણ કે ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. જુઓ, આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ પછી ભલે તે પૈસા પરિવાર નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યા હોય. તમારી સમસ્યા ગમે તે હોય પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું. આ કયો છોડ? અમે તમને આ બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે તેથી જ્યાં પણ તે આ ચમત્કારિક છોડ જુએ છે તે તરત જ તેને માન આપે છે અને તેનાથી સંબંધિત આ ઉપાય કરે છે. શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે જેઠ મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે. તમે તમારી આસપાસ અપામાર્ગનો છોડ જેને અઘેડો પણ કહેવામાં આવે છે આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેઓ તેનો મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે. આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત વર્ણવવામાં આવ્યો છે. આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના પાંદડા ડાળી અને ફળોમાં રહે છે. તો જો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે અને જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખનો નાશ થાય છે. તમને તમારા જીવનમાં પ્રગતિ કરતાં કોઈ રોકી
રોકી શકશે નહીં. તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે, તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. એટલા માટે તમારે આ વિડિયો છેલ્લે સુધી જોવો જ જોઈએ, કારણ કે અમે તમને બધું વિગતવાર જણાવીશું. અપામાર્ગનો છોડ, જેને અઘેડો પણ કહેવામાં આવે છે, આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પણ એક આશીર્વાદ સમાન છે. તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે કહેતા હશે. તો જુઓ, ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે. અમે તમને છોડ વિશે, તેના થડ વિશે, તેના પાંદડા વિશે, તેના બીજ વિશે જણાવીશું અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું. તેથી તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આ છોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે. આ છોડની ઊંચાઈ આશરે 60 મી 120 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે અઘેડો બે પ્રકારના હોય છે, લાલ અને સફેદ. બંને પ્રકારના છોડ ફાયદાકારક છે, પરંતુ સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે. આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેના ઉપયોગ વિશે જણાવીશું, પરંતુ તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમારા જીવનમાં ખુશી આવે, દરેક સમસ્યાઓ દૂર થાય. અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ. જો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનું નિરાકરણ કેવી રીતે થશે. તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે. જો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે. તમારે જાણવું જ જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડાસાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારેય જીવનમાં સફળતા મળતી નથી. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તે શનિના સાડાસાતીના પ્રભાવને પણ દૂર કરે છે, કારણ કે આ છોડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ જોવા મળે છે. એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા અને તે ટીપાં આ છોડ પર પડ્યા અને તે ટીપાં એ જ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો હવે છે. એટલા માટે તે અમૃત જેટલું જ ફાયદાકારક છે. ઘરમાં અપામાર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં સફેદ અપામાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત જેઠ મહિનાની પૂનમના શુભ પ્રસંગે અપામાર્ગ એક ઔષધિ તેમ જ ચમત્કારિક છોડ છે. તે ઠંડીની ઋતુમાં વધે છે. જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય તો અપામાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો. ધ્યાનમાં રાખો કે તમારે તેને 1 વર્ષ સુધી પહેરવાનું રહેશે. આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો. ચાલો હવે આપણે કેટલાક વધુ ઉપાયો વિશે જાણીએ. તમે બધા જાણો છો, વર્ષ 2025માં જેઠ મહિનાની પૂનમનો દિવસ બુધવાર 11 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આના શાસ્ત્રોમાં આપેલા સૂચનો અનુસાર જો આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવામાં આવે તો તમારું જીવનધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તેમજ આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષોથી બચવા
માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જેમાં સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે તો આ દિવસે તમે તુલસીની પૂજા તેમના દ્વારા જણાવેલ રીતથી કરો અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયો અપનાવો તો ફક્ત આ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ મેળવી શકાય છે. આનાથી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ મળશે. હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે જેઠ મહિનાની પૂનમની તિથિ 10 જૂન 2025ના રોજ સવારે 11:35 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 11 જૂને બપોરે 1:13 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર પૂનમની તિથિ 12 જૂનના 2025ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં જણાવ્યા આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી અને ગંગા નદીમાં સ્નાન કરવાથી, દાન કરવાથી અને તુલસી માતાના મૂળથી સંબંધિત આ એક ઉપાય કરવાથી ભક્તને ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ ફળ મળે છે. તેવી જ રીતે ધન પ્રાપ્તિ માટે જેઠ મહિનાની પૂનમના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. 11 જૂનના રોજ કુલ 144 વર્ષ પછી અહીં એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે જેઠ મહિનાની પૂનમના આ દિવસનું મહત્વ અનેક ગણું વધી ગયું. જેઠ પૂર્ણિમાના દિવસે ભાદ્રવો યોગ બની રહ્યો છે. તે જ સમયે આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો સંયોગ છે. આ ઉપરાંત જેઠ પૂર્ણિમાના દિવસે અભિજીત અને હર્ષણ મુહૂર્ત યોગનો સંયોગ પણ છે. આવી સ્થિતિમાં આ શુભ યોગોમાં ગંગા સ્નાન કરીને અને ભગવાન શિવની પૂજા કરીને શાશ્વત લાભ મેળવી શકાય છે. અને જો આ દિવસે તમે કોઈને કહ્યા વિના ચૂપચાપ તુલસી માતાને લગતા ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ વખતે જેઠ મહિનાની પૂનમના દિવસે વિવિધ પ્રકારના શુભ માંગલિક યોગો બનવા જઈ રહ્યા છે જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધનલક્ષ્મી યોગ અને નારાયણ યોગનો સમાવેશ થાય છે. શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં પૂનમની તિથિ ખૂબ જ દુર્લભ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા શુભ કાર્યથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે. જો પૂર્ણિમા જેવા ખાસ દિવસે તુલસી માતાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની બધી આર્થિક, માનસિક અને ઘરેલું સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ, માતા તુલસી અને શાલિગ્રામજીની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા આપણને અનેક ગણી વધુ લાભ આપે છે અને તેમના આશીર્વાદ આખા વર્ષ સુધી આના પર વરસતા રહે છે. તેથી આ દિવસે તુલસી માતા સંબંધિત આ અચૂક ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. આ ઉપાય કર્યા પછી તમારું નસીબ મજબૂત બનશે, તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગે અને તમારા ઘરને આશીર્વાદ મળે, તમારા ઘરને સમૃદ્ધિ મળે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે. એવું માનવામાં આવે છે કે જેઠ મહિનાની પૂનમના દિવસે ઉપવાસ કરીને લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખમૃદ્ધિ રહે છે. ભલે દરેક મહિનાની પૂનમની તિથિનું અલગ અલગ મહત્વ હોય છે પરંતુ આપણે જેઠ મહિનાની પૂનમની તિથિને વર્ષની સૌથી મોટી પૂનમમાંથી એક છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીમદ્ભાગવત ગીતાનો પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. પૂનમના વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા, ઉપવાસ, દાન વગેરે જેવા ધાર્મિક કાર્યો
કાર્યો કરનારાઓને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીનારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમે પણ આ દિવસે તુલસીના મૂળથી સંબંધિત આ ખાસ ઉપાય અજમાવો, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એવા લોકો માટે છે જેમનું નસીબ સાથ નથી આપી રહ્યું, જેનું કામ દર વખતે પૂર્ણ થતાં બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે તો શક્ય છે કે તમારી કુંડળીના ગ્રહો તમારા પક્ષમાં ન હોય અથવા તમારી કુંડળીના કોઈ પણ ભાવમાં કોઈ ગ્રહ આક્રમક સ્થિતિમાં હોય, જેના કારણે તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તો આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ખૂબ જ ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ખાસ કરીને પૂનમના દિવસે કરી શકાય છે. તો જુઓ, તમારે શું કરવાનું છે તે એ છે કે પૂનમના એક દિવસ પહેલા તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢો. હવે આપણે આ કાર્ય એક દિવસ અગાઉથી કહી રહ્યા છીએ કારણ કે પૂનમના દિવસે આપણે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ કે ન તો તેમને ને સ્પર્શ કરવો જોઈએ. હવે તમારે તે જ મૂળ દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરવાની છે. પૂજા કર્યા પછી મૂળને લાલ કપડામાં લપેટીને તાબીજ બનાવો. પછી તેને લાલ દોરામાં બાંધો અને તેને તમારા ગળામાં અથવા કાંડામાં બાંધો. જો તે પુરુષ હોય તો તે જમણા હાથમાં હોય છે અને જો તે સ્ત્રી હોય તો તે ડાબા હાથમાં હોય છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા ગ્રહ દોષો શાંત થઈ જાય છે. આર્થિક લાભ માટે જેઠ મહિનાની શુદ્ધ પૂનમથી શરૂ કરીને દરરોજ સવારે અને સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો. માતા તુલસીની સાથે તમને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તે જ સમયે જો તમારા જીવનમાં તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે, જો તમે વારંવાર તમારા કામના ભારણ અથવા તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છો, તો જેઠ મહિનાની પૂનમના દિવસ માનસિક શાંતિ મેળવવા અને તણાવથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ માટે તમે તુલસીના મૂળની માળા બનાવી શકો છો અથવા બજારમાંથી તુલસીના મૂળની માળા ખરીદી શકો છો. તમને તે બજારમાં સરળતાથી મળી જશે. તો સૌપ્રથમ તમારે ગંગાજળથી તુલસીના મૂળની માળાનો અભિષેક કરવો જોઈએ અને તેને તમારા ગળામાં પહેરાવવી જોઈએ. ચોક્કસ તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે. પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર અથવા હળદરના દ્રાવણમાં પલાળી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરમાં તિજોરીમાં રાખો અથવા તો ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. કોળી દેવી લક્ષ્મીને આકર્ષે છે. એક નાનું ચાંદીનું વાસણ જેમાં તમે તાંબા, ચાંદી અને પિત્તળના સિક્કા રાખી શકો છો. તેને ઘરમાં સલામત જગ્યાએ રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે પાંચન તેની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બતાવેલ માહિતી પસંદ આવી હોય તો આગળ શેર કરી અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.